તો ચલો દોસ્તો હવે નેક્સ્ટ આપણે લોકો ભણીએ છીએ EMF શ્રેણી. What do you mean by EMF series? What do you mean by EMF series? Hello. Okay. What do you mean by EMF series? EMF series. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહેવાય ને, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ. શું છે દોસ્તો આ EMF શ્રેણી શું છે? તો જુદા જુદા વિદ્યુત ધ્રુવોને, પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને કોષનો પોટેન્શિયલ મેળવવામાં આવે. આ કોષનું પોટેન્શિયલ એ સામેવાળા વિદ્યુત ધ્રુવ બરાબર થાય, કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે. બરાબર છે. પ્રમાણિત હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. હાઇડ્રોજન માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બંને 0.0 વોલ્ટ છે. તો દોસ્તો અન્ય કોઈ પ્રમાણિત વિદ્યુત ધ્રુવને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને પ્રમાણિત કોષ બનાવવામાં આવે અને કોષનો EMF માપવામાં આવે તો તે કોષનો EMF હાઇડ્રોજન સિવાયનો જે વિદ્યુત ધ્રુવ છે એના મૂલ્ય બરાબર હોય. કારણ કે તમને બધાને ખબર છે, સાંભળો જો, કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે તે કોષમાં રહેલા કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત થાય. હવે સમજી લો કે હાઇડ્રોજન હોય, કેથોડ હોય તો એ 0 થઈ જાય. તો આ જે કોષ પોટેન્શિયલ મળે એનું ઋણ મૂલ્ય છે એ સામેવાળા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ બરાબર હોય. અને જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો અહીંયા 0 થાય. તો કોષનો જે પોટેન્શિયલ મળે એ સામેવાળા વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો શોર્ટ એન્ડ સિમ્પલ, જુદા જુદા વિદ્યુત ધ્રુવોને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવી શકાય. જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને તેમના એટલે હાઇડ્રોજન સિવાયના જે જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવો છે એને જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને તેમના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. દોસ્તો IUPAC પ્રમાણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને જ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો મેળવી શકાય. ધારો કે મેગ્નેશિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવો છે તો એને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને કોષનો પોટેન્શિયલ માપો એટલે મેગ્નેશિયમનો મળી જાય. પછી સિલ્વરનો મેળવવો છે તો સિલ્વરને હાઇડ્રોજન સાથે જોડીને કોષ બનાવો. આમ અલગ અલગ વિદ્યુત ધ્રુવોને હાઇડ્રોજનની સાપેક્ષે જોડીને એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે અને આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને તેના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જે શ્રેણી બને એને કહેવાય EMF શ્રેણી. યાદ રાખજો ખાસ. આમ આવા જુદા જુદા વિદ્યુત ધ્રુવોને તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને
EMF શ્રેણી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહે છે। તો દોસ્તો EMF શ્રેણી ઉપરથી તમને કઈ માહિતી મળે? તમને જે સાહેબે ચાવી આપી હતી, લેકે બારાત કા નામ મજે સે આલા મન જો કરે ફેંક દે કોઈ નિગાહે સુંદરી પ્યાર ભરી હાઇડ્રોજન पे छापा, ઈ જે હતી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો કેવો ક્રમ હતો? ચડતો ક્રમ। એનાથી ઉલટો લેવાનો છે, બરાબર છે। છાપા એટલે સમજી લો ને, છેલ્લે એમાં આપણે લીધો તો ગોલ્ડ, પણ હું અહીંયા લઉં છું એક, પેલા લઉં કોપર, પછી લઈ લઉં અહીંયા હાઇડ્રોજન ને છેલ્લે લઈ લઉં લિથિયમ। તો આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એકચ્યુઅલી આવી રીતે બતાવાય, Cu+2 ઇલેક્ટ્રોન gives Cu, અહીંયા H++ ઇલેક્ટ્રોન gives 1/H2, અને આનો પ્રમાણિત રિડક્શન એટલે રિડક્શન પ્રક્રિયા પામવા માટેનો પોટેન્શિયલ આવી રીતે દર્શાવાય। તો આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે હાઇડ્રોજન નો એ 0.0 વોલ્ટ છે। કોપર નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ દોસ્તો 0.34 વોલ્ટ તમને ખબર છે, અને આનો હશે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, લિથિયમ નો હશે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઋણ નેગેટિવ, ખબર પડી? તો આ થઈ ગયો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો ઉતરતો ક્રમ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો ઉતરતો ક્રમ એને કહેવાય શું? તો એક પ્રકારની EMF શ્રેણી। આવા તો ઘણા બધા વિદ્યુત ધ્રુવોને ગોઠવવામાં આવે, લેકે બારાત કા નામ મજે સે આલા મન જો કરે ફેંક દે કોઈ નિગાહે સુંદરી પ્યાર ભરી હાઇડ્રોજન पे छापा, એ હતો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો ચડતો ક્રમ, એનાથી ઉલટાઈ નાખો એટલે બની જાય EMF શ્રેણી। તો દોસ્તો what is the characteristics for the EMF શ્રેણી? EMF શ્રેણીની લાક્ષણિકતા શું? EMF શ્રેણી પરથી મળતી માહિતીઓ દોસ્તો શોર્ટ એન્ડ સિમ્પલ, EMF શ્રેણીમાં ઉપરથી નીચે જાય એમ વિદ્યુત ધ્રુવોની પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો મૂલ્ય શું થાય? ઘટે। આ EMF શ્રેણી છે। આપણે જે ચાવી ભણાવી છે ઉલટી ભણાવેલી છે, પણ જવાબ તો બે માં સેમ જ આવે, ખાલી અહીંયા ઊંધું કરી નાખવાનું। આવજો, EMF શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો, કેવો ક્રમ છે અત્યારે? ઉતરતો। તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય ઘટે। રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઘટે એટલે રિડક્શન પામવાનું વલણ વધે, એટલે ઉપરથી નીચે જાઓ એમ રિડક્શન પામવાનું વલણ શું થાય? ઘટે। રિડક્શન પામવાનું વલણ ઘટે, વાઇસ વર્સા તમે ઊંધું પણ કરી શકો, રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય ઘટે તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો શું થાય? વધે। ઉપરથી નીચે જાઓ એમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય ઘટે તો એનો મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્ય વધે। રિડક્શન પામવાનું વલણ ઘટે એનો મતલબ ઓક્સિડેશન પામવાનું વલણ શું થાય? વધે। જો રિડક્શન પોતાનું ઘટે તો બીજાનું ઓક્સિડેશન પણ ઘટે, તો ઓક્સિડેશન કરતા તરીકેનું વલણ ઘટે। EMF શ્રેણીમાં જે ઉપર હોય એ વધુ ઓક્સિડેશન કરતા હોય અને નીચે હોય એ ઓછી ઓક્સિડેશન કરતા હોય, અથવા એમ પણ કહી શકો કે ઓક્સિડેશન પામવાનું વલણ વધે તો રિડક્શન કરતા તરીકેનું વલણ વધે। EMF શ્રેણીમાં ખાલી કન્સેપ્ટ એક જ, EMF શ્રેણીમાં ઉપરથી નીચે જાય તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય। પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઘટે એટલે પોતાનું રિડક્શન ઘટે, તો એનો મતલબ ઓક્સિડેશન વધે। પોતાનું રિડક્શન ઘટે એનો મતલબ બીજાનું ઓક્સિડેશન વધે। પોતાનું રિડક્શન ઘટે એનો મતલબ બીજાનું ઓક્સિડેશન વધે। મીન્સ પોતાનું રિડક્શન ઘટે તો ઓક્સિડેશન કરતા તરીકેની વલણ પણ ઘટે, બીજાનું ઓક્સિડેશન વધે, પોતાનું ઓક્સિડેશન વધે તો બીજાનું રિડક્શન કરવાનું વલણ વધે, એટલે રિડક્શન કરતા તરીકેનું વલણ વધે અને ઓક્સિડેશન કરતા તરીકેનું વલણ ઘટે।
ત્યારબાદ ઈએમએફ શ્રેણી ઉપરથી ખબર પડે કે કયા ધાતુ આયનના દ્રાવણમાં કઈ ધાતુનો સળિયો નાખવામાં આવે તો ધાતુ આયનમાંથી ધાતુ બને ને ધાતુના સળિયાનું ધાતુ આયનમાં પરિણમે. બરાબર છે. ઈએમએફ શ્રેણી પરથી માલુમ પડે છે કે કઈ ધાતુ આયનના દ્રાવણમાં અન્ય ધાતુનો સળિયો મૂકવામાં આવે તો ધાતુ આયનમાંથી ધાતુ અને ધાતુ સળિયામાંથી ધાતુ આયન બને એવું કોણ શીખવાડે? ઈએમએફ શ્રેણી. કેમ તો દોસ્તો તમને ખબર છે ઉપરથી નીચે દાવ એમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો ક્રમ શું થાય છે? ઘટે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો ક્રમ ઘટે, એનો પોતાનું રિડક્શન ઘટે એટલે ઓક્સિડેશન પામવાનું વલણ વધે. એટલે નીચે જે ઈએમએફ શ્રેણીમાં નીચે જે ધાતુ હોય એનું ઓક્સિડેશન પામવાનું વલણ વધે એટલે એનો સળિયો લેવાનો અને ઉપર રહેલી ધાતુ આયનનું દ્રાવણ લેવાનું. તો હું આમ કહી શકું કે ઈએમએફ શ્રેણીમાં ઉપર રહેલી ધાતુ આયનના દ્રાવણમાં ઈએમએફ શ્રેણીમાં ઉપર રહેલી ધાતુ આયનના દ્રાવણમાં નીચે રહેલી ધાતુનો સળિયો ડુબાડવામાં આવે. ઈએમએફ શ્રેણીમાં ઉપર રહેલી ધાતુ આયનના દ્રાવણમાં નીચે રહેલી ધાતુનો સળિયો ડુબાડવામાં આવે તો ધાતુ આયનમાંથી ધાતુ અને ધાતુના સળિયામાંથી ધાતુ આયન છૂટવા પડે છે. ઓકે. અને બીજી વસ્તુ કે ઈએમએફ શ્રેણી શેના ઉપરથી બનાવેલી છે? તમને બધા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ ખબર છે. તો ઈએમએફ શ્રેણી દ્વારા કોઈ પણ બે વિદ્યુત ધ્રુવો દ્વારા બનતા કોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય, કારણ કે બંને વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ તમને ખબર છે. એટલે ઈએમએફ શ્રેણી દ્વારા કોઈ પણ બે વિદ્યુત ધ્રુવો દ્વારા બનતા પ્રમાણિત કોષ અથવા તો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ ના કોષ પોટેન્શિયલ ના મૂલ્યો મેળવી શકાય. કેમ ભાઈ? તો તમે ઈએમએફ શ્રેણી બનાવી છે શેના આધારે? પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યના આધારે. બધાના મૂલ્ય તમને ખબર છે. અને તો તમારી પાસે સીધું સિમ્પલ સૂત્ર છે ભાઈ, કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે તે કોષના કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો શું થાય? તફાવત. તમને આનું મૂલ્ય ખબર છે, આનું ખબર છે, તફાવત લઈ લો ને ભાઈ, E0 સેલ મળી જાય, કામ થઈ ગયું પૂરું. એટલે ઈએમએફ શ્રેણી ઉપરથી તમને એટલી માહિતી મળે. ઓકે, ચાલો. હવે દોસ્તો એક મહત્વની વાતને ખાસ ધ્યાનથી સમજો કે નન્સ્ત સમીકરણ આપણે જે કઈ પણ ભણ્યા હતા એ નન્સ્ત સમીકરણ છે ને દોસ્તો, એ ઉષ્માગતિકીય સિદ્ધાંતોના દ્વારા બનાવેલ છે, એમાંથી નિપજાવેલ છે નન્સ્ત સમીકરણ. બરાબર? તો એના આધારે બહુ બધા સવાલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ તમને લોકોને જી મેઇન અને નીટમાં પણ પૂછાય છે. હવે કયા પ્રકારના સવાલ પૂછાય છે એ હું તમને અહીંયા શીખવાડવાની કોશિશ કરું. બરાબર છે? ચલો હવે સમજી લો કે
નીટ 2013 માં આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. નીટ 2013 માં જુઓ, નીટ 2013 ક્વેશ્ચન કેવો હતો? તો ક્વેશ્ચન આવો હતો, બટન સેલમાં નીચે મુજબની પ્રક્રિયા થાય છે. બટન સેલમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. કેવી પ્રક્રિયા થાય છે, શું છે એ બધું યાદ રાખવાની જરૂર નથી, તમને રકમમાં આપેલું જ છે, બરાબર છે. જો આવી પ્રક્રિયા થાય છે, Zn solid plus Ag2O solid plus H2O liquid reversibly gives 2Ag solid plus Zn plus 2 aqueous plus 2OH minus aqueous. પ્રક્રિયા બેલેન્સ છે, વીજભાર પણ બેલેન્સ છે, બધું બેલેન્સ છે. હવે તમને એમ કીધું છે કે જો Zn plus 2 aqueous plus 2 electron gives Zn solid. આપેલી પ્રક્રિયા માટે E0 તમને આપેલું છે -0.76 વોલ્ટ, બરાબર છે. અને બીજી પ્રક્રિયા આપેલી છે Ag2O solid plus H2O liquid plus 2 electron gives 2Ag solid plus 2OH minus aqueous. આપેલી પ્રક્રિયા માટે E0, આપેલી પ્રક્રિયા માટે E0 આપેલો છે 0.34 વોલ્ટ, બરાબર છે. તો ઉપરના કોષનો આ જે પ્રક્રિયા થાય છે ઈ પ્રક્રિયા માટે E0 સેલ બરાબર કેટલા? ઓપ્શન એ 1.1 વોલ્ટ, ઓપ્શન બી 0.42 વોલ્ટ, ઓપ્શન સી 0.84 વોલ્ટ અને ઓપ્શન ડી 1.34 વોલ્ટ. સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. જુઓ દોસ્તો, પહેલા પ્રક્રિયા જુઓ, તમે સાંભળજો. Zn solid plus Ag2O solid plus H2O liquid reversibly gives 2Ag solid plus Zn plus 2 aqueous plus 2OH minus aqueous. Simple is the best. આપેલી પ્રક્રિયા જુઓ પહેલા, ખાલી રિડક્શન છે, ખાલી ઓક્સિડેશન છે કે બંને થાય છે? તો સિમ્પલી દોસ્તો Zn માંથી બન્યો અહીંયા Zn plus 2, ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે આ થયું હું ઓક્સિડેશન. હા, અહીંયા Ag પ્લસ હોય એમાંથી બન્યો Ag, શું થયું? રિડક્શન. ઓવરઓલ પ્રક્રિયા કઈ થઈ? રેડોક્સ. તો તમે અત્યારે આ સૂત્ર મારવું પડે કે આ વિદ્યુત રાસાયણિક કોષનો કુલ કોષ પોટેન્શિયલ એટલે રિડક્શન, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો હવે જેનું રિડક્શન થાય કેથોડ હોય, જેનું ઓક્સિડેશન થાય એનોડ હોય. બોલો રિડક્શન કોનું થાય છે? Ag નું. તો એ તમારો શું થયો? કેથોડ. તો તમારે એનો રિડક્શન પોટેન્શિયલ જ લેવાનો છે એટલે E0 Ag2O by Ag રિડક્શન પોટેન્શિયલ જ લેવાનો છે માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ જ લેવાનો છે. એનોડ કોણ છે? Zn નો. એનો કયો પોટેન્શિયલ? તો કે Zn plus 2 by Zn. રિડક્શન જ લેવાનો છે, યાદ રાખજો. હવે સાંભળજો, ઉપર તમને આ જે Ag માંથી જો Ag એ 2 ઇલેક્ટ્રોન મેળવા છે એટલે આ રિડક્શન પ્રક્રિયા થઈ, એટલે ઈ જે E0 તમને આપેલો છે ઈ Ag નો રિડક્શન પોટેન્શિયલ છે. જો આ જે છે ને ઈ બીજો Ag2O માંથી Ag બનવાનો પોટેન્શિયલ એટલે ઈ Ag નો રિડક્શન પોટેન્શિયલ જ થયો ઈ 0.34. અને આ Zn plus 2 માંથી Zn, ઈ Zn નો રિડક્શન પોટેન્શિયલ જ છે, ઈ છે -0.76. એટલે તમારે અહીંયા મૂકવાનો થશે
Ag2O માંથી Ag બનવાનો પોટેન્શિયલ છે 0.34 અને Zn+2 માંથી Zn બનવાનો પોટેન્શિયલ છે -0.76 એટલે 0.34 માઇનસ માઇનસ 0.34 માઇનસ માઇનસ પ્લસ 0.76 સરવાળો કરો એટલે થશે 1.10 વોલ્ટ. તો એટલો સરળ પ્રશ્ન નીટ 2013 માં પૂછાઈ ગયો હતો, પણ એપ્લાય કરતા આવડવું જોઈએ સૂત્ર, એટલે આવડે, નહીતર આવડે નહીં. ચલો નેક્સ્ટ. જી મેઇન 2013 માં એક પ્રશ્ન પૂછાણો હતો. આપણે શું છે, સવાલ સોલ્વ કરવી એટલે તમને ખબર પડે તૈયારી કેવી કરવાની છે. ગમે એમ આડે ધડ ભીણા રાખશું તો નહીં ખબર પડે. જી મેઇન 2013 એવું ન હોય જી માં પૂછાય નીટમાં ન પૂછાય, એવું ન હોય. આપણે તો કન્સેપ્ટ તારે મતલબ રાખવાનો. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક તત્વો નીચે મુજબ છે, તે પૈકી E0 M3 M+3 E0 M+3 by M+2 માં કોનું મૂલ્ય મહત્તમ હશે? લે કરો વાત, જો તો ખરા ભાઈ, જબરદસ્ત ક્વેશ્ચન. કોઈ સપને નો વિચાર્યું કે આવું પૂછાય. એ 24 CR બી 25 MN સી 26 FE અને ડી 27 CO. ઓકે, ચલો. M+3 માંથી M+2 માં કોનું મૂલ્ય મહત્તમ હશે? એટલે M+3 માંથી M+2 સરળતાથી કોનો બને? બરાબર છે. તો પહેલી પ્રક્રિયામાં જોજો, Cr+3 એક ઇલેક્ટ્રોન મેળવે તો બને Cr+2. દોસ્તો, જે આયન +3 માંથી +2 સરળતાથી બનતો છે એનો મતલબ એના ઈ પોટેન્શિયલ મહત્તમ હશે. પોટેન્શિયલ એટલે ક્ષમતા. M+3 માંથી M+2 બનવાની ક્ષમતા કોની વધારે હોય? જે સરળતાથી બની જાય એની વધારે હોય. પોઈન્ટ ટુ બી નોટેડ. M+3 માંથી M+2 બનવાનો પોટેન્શિયલ જેનો વધુ, એનો મતલબ M+3 માંથી M+2 બનવાની ક્ષમતા જેની વધુ, એટલે જે સરળતાથી બની જાય એનો પોટેન્શિયલ મહત્તમ હોય. બરાબર છે. ચલો નેક્સ્ટ, બીજો બનશે Mn+3 પ્લસ ઇલેક્ટ્રોન gives Mn+2. ત્યારબાદ Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન gives Fe+2 અને CO+3 પ્લસ ઇલેક્ટ્રોન gives CO+2. જે પ્રક્રિયા સરળતાથી થતી હશે એનો આ પોટેન્શિયલ મહત્તમ કહેવાય. હવે લોજિક ચલાવજો, બરાબર. ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક 24 છે, એટલે અહીંયા Cr24 હોય તો એની ઇલેક્ટ્રોન રચના હોય આર્ગોન, આર્ગોન 4s1 3d5, આર્ગોન 4s1 3d5. હવે +3 એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય, અહીંયાથી કેટલા નીકળી જાય? 2. એટલે અહીંયા આની ઇલેક્ટ્રોન રચના હશે આર્ગોન 3d4. બરાબર છે. સોરી, આર્ગોન 3d3. જોજો, સમજવાની કોશિશ કરજો ભાઈ. ક્રોમિયમમાં ટોટલ 24 ઇલેક્ટ્રોન હોય એટલે 18 આર્ગોન માં જાય, પછી 2 4s માં 4 આમાં, પણ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. આ ખાલી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે, પણ અહીંયા Cr+3 છે એટલે 3 ઇલેક્ટ્રોન ઓછા રાખવાના, એટલે એક s માંથી નીકળી જાય, 2 આમાંથી, એટલે 3d માં 3 ઇલેક્ટ્રોન હોય. હવે એમાં એક ઇલેક્ટ્રોન નાખશો તો આની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d4. ઓકે, ખબર પડી? આર્ગોન 3d4. ત્યારબાદ ચલો Mn. Mn નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 25. એની ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખબર જ છે, આર્ગોન 4s2 3d5 હોય
હવે અહીંયા તે Mn+3 છે એટલે 3 ઇલેક્ટ્રોન કાઢો એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 2 આમાંથી નીકળે 3 1 આમાંથી તો 3d માં કેટલા વધે 4 તો 1 ઇલેક્ટ્રોન એમાં નાખ્યો એટલે અહીંયા બનશે આર્ગોન 3d5 ઓકે સમજાય છે ને ચાલો એવી જ રીતે આયન નો પરમાણુ ક્રમાંક કેટલો છે 26 એની જનરલ ઇલેક્ટ્રોન રચના હોય આર્ગોન 4s2 3d6 આર્ગોન 4s2 3d6 બોલો હાલો તો પહેલા તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 થાય અહીંયા 4s2 છે અને 3d માં થી એક ઉડી ગયો એટલે 5 રહ્યા હવે એક આમાં નાખો તો 3d6 થાય આર્ગોન 3d6 અને કોબાલ્ટ માં 27 ઇલેક્ટ્રોન હોય આર્ગોન 4s2 3d7 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે થશે આર્ગોન 3d6 અને આમાં એક ઇલેક્ટ્રોન નાખો એટલે બનશે આર્ગોન 3d7 એકચ્યુઅલી દોસ્તો અહીંયા ઇલેક્ટ્રોન રચનાને આધારે તો કહેવાય જ નહીં એકદમ લોજિકલ ફંડામેન્ટલ હું તમને આપી દઉં આ હમુનું મેં અટવી નાખ્યું કામકાજ તમને અહીંયા સીધા તત્વો આપેલા છે કોજી આમ થાય આમ હવે ડાબેથી જમણી બાજુ જાઓ એમ કદ શું થાય ઘટે વળી અહીંયા +3 અસરકારક કેન્દ્રીય ધનભાર કોનો સૌથી વધારે છે આનો હે ઝેડ ઇફેક્ટિવ એ વધે અસરકારક કેન્દ્રીય ધનભાર એ વધે ડાબેથી જમણી બાજુ જાઓ એમ પરમાણુનું કદ કેવું થાય નાનું વળી ધન વિસ્ભાર વધારે છે તો કદ નાનું હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન કોણ મેળવે મોટા કદ વાળો મેળવે કે નાના કદ વાળો મેળવે બોલો સરળતાથી ઇલેક્ટ્રોન કોણ મેળવે નાના કદ વાળો મેળવે કે મોટા કદ વાળો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કોનું વધારે હોય જેની છેલ્લી કક્ષા કેન્દ્રની નજીક હોય ઈ કે વધુ હોય નાના કદ વાળો હા વેરી ગુડ તો આમાં નાનો કોણ હશે CO CR MN FE કે CO ડાબેથી જમણી બાજુ જાવ એમ કદ શું થાય ઘટે તો કોણ નાનો CO તો સરળતાથી કોણ ઇલેક્ટ્રોન મેળવશે તો જે સરળતાથી મેળવે એનો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે મહત્તમ ખબર પડી તો આપણે આ કાઈ કરવાની જરૂર નથી તમને સીધો કન્સેપ્ટ મળી ગયો છે કે ભાઈ ક્રોમે કોનિકો જમણેથી ડાબી બાજુ જાવ એમ પરમાણ્વીય કદ ઘટે એમ કેન્દ્ર પ્રત્યે બાહ્યતમ કક્ષાનું આકર્ષણ વધે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન કોણ મેળવે કોબાલ્ટ CO+3 તો સરળતાથી M+3 માંથી M+2 માં રૂપાંતરણ કોણ પામી જાય CO+3 સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે હું બનાવી નાખશે CO+2 જો આ પ્રક્રિયા સરળતાથી થાય તો એનો મતલબ comparatively is CO+3 by CO+2 is more તમને જે ઓપ્શન આપ્યા છે એમાં વધારેમાં વધારે વધુ આનું હોય કારણ કે સરળતાથી આ લઈ લે પડી તો ખોટો ટાઈમ ના બગાડતા સીધો ને સિમ્પલ કન્સેપ્ટ વાપરો છે આપણે આમ સ્કે ટી વે ક્રો મે આ કો ની કો ઝી આમાં આપણે આનો +3 વીજભાર લઈ લે +3 તો અહીંયા જો આ ચાર તત્વોને આપણે જોવાનું છે તો ડાબેથી જમણી બાજુ જાય એમ કદ ઘટે તો અસરકારક કેન્દ્રીય ધનભાર વધે એટલે નવા ઇલેક્ટ્રોનને ઝડપથી ખેંચે એનો મતલબ એનું રિડક્શન પામવાનો પોટેન્શિયલ વધારે એટલે રાઈટ નાઉ તમે આન્સર કયો લખશો ઓકે ચાલો 5 મિનિટ પછી ફરીથી આપણે બધા જોડાઈએ 2 મિનિટ પછી ચલો દોસ્તો નેક્સ્ટ જી મેઇન 2013 એમાં બીજો પણ એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો નીટમાં પણ પૂછાઈ શકે
કન્સેપ્ટ આવડતા હોય એટલે આ બધું અડ્ડે અડ્ડે જ હશે. તમને આવું આપેલું છે E0 CR plus 3/CR is equal to -0.74 વોલ્ટ. પછી E0 MnO4 minus by Mn plus 2 is equal to 1.51 વોલ્ટ. પછી આપેલો છે E0 CR207 minus 2 by CR plus 3 is equal to 1.33 વોલ્ટ. અને આપેલું છે E0 CL by CL minus બરાબર 1.36 વોલ્ટ. તો આપેલી માહિતીના આધારે ખાલી જગ્યાએ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે આ ચાર પૈકી કમ્પેરેટિવલી આ ચાર પૈકી કયો પ્રબળ ઓક્સિડેશન કરતા હશે? ઓકે, ઓપ્શન છે એ Cl, ઓપ્શન બી Cr+3, ઓપ્શન સી Mn+2 and option D MnO4 minus. Don't worry, question સમજો પહેલા. તમને C. આ માહિતી આપેલી છે અને એમ કીધું છે કે કયો પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. બરાબર છે. તો દોસ્તો એક વસ્તુ યાદ રાખજો, જે પોટેન્શિયલ ધન હોય ને એ પ્રક્રિયા થાય, ઋણ હોય એ નો થાય, એનાથી ઉલટી થાય. હવે આ છે એ Cr+3 માંથી Cr બનવાની પ્રક્રિયા છે, એનો પોટેન્શિયલ એટલો છે માઇનસ. તો Cr+3 માંથી Cr નહીં બને એના માટે શું કરવું પડશે? Cr માંથી Cr+3 બને. બરાબર છે, કારણ કે Cr+3 માંથી Cr- બનવાની ક્રિયા તો કેવી છે? ઋણ પોટેન્શિયલ ધરાવે છે, એટલે એમ નહીં થાય. હાલમાં Cr માંથી Cr+3 બનશે પહેલામાં. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજામાં પોટેન્શિયલ ધન છે, એનો મતલબ MnO4 માઇનસ માંથી Mn+2 બનશે. MnO4 માઇનસ માંથી Mn+2 જ બનશે. આ જ પ્રક્રિયા થશે. ત્રીજાનો પોટેન્શિયલ પણ ધન છે, તો એનો મતલબ Cr207 -2 માંથી Cr+3 બનશે. અને ચોથી વાત કે Cl માંથી Cl- નો પોટેન્શિયલ એ ધન છે, તો Cl માંથી Cl- બનશે. હવે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ કેટલો થઈ ગયો? તો કે 0.74 વોલ્ટ. આ પ્રક્રિયાનો પોટેન્શિયલ તો કે 1.51 વોલ્ટ. આ પ્રક્રિયાનો પોટેન્શિયલ તો કે 1.33 વોલ્ટ. આ પ્રક્રિયાનો પોટેન્શિયલ તો કે 1.36 વોલ્ટ. તો કઈ પ્રક્રિયા વધુ થવાની કોશિશ કરશે? જેનો પોટેન્શિયલ વધારે છે એ કોનો પોટેન્શિયલ વધારે છે? આ તો કમ્પેરેટિવલી દોસ્તો આ ચાર પ્રક્રિયા પૈકી વધુ પ્રક્રિયા આ થાય, અને વધુ પ્રક્રિયા આ થાય તો અહીંયા MnO4 નો ઓક્સિડેશન અંક Mn નો +7 હોય ને અહીંયા +2 હોય. ઇટ મીન્સ આનું શું થયું? રિડક્શન. તો MnO4 માઇનસ છે ઈ એટલામાં કમ્પેરેટિવલી એકદમ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થાય. આ સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા જ છે, આ સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા જ છે, પણ ઈ બે પૈકી વધારે પ્રબળ કોણ? તો લખશો તમે કોણ? કોણ? MnO4 માઇનસ. ખબર પડી કઈ રીતે પસંદ કર્યું? ઈ હા સર. માઇનસ પોટેન્શિયલ હોય એ પ્રક્રિયા નો થાય. તો એ પ્રક્રિયા કરવી હોય તો પોટેન્શિયલ ધન કરવો પડે, એટલે પ્રક્રિયાને ઉલટાઈ દેવાની. એટલે પહેલામાં તો આ પ્રક્રિયા થાય ને આ તો ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિડેશન હોય તો Cr નું ઓક્સિડેશન થયું તો Cr રિડક્શન કરતા થાય, ઓક્સિડેશન કરતા તો થાય જ નહીં, એની તો વાત જ નહીં કરવાની આવે. બાકીના ત્રણમાં MnO4 માઇનસ, આ Cr207 -2 ને Cl એ ત્રણેય ઓક્સિડેશન કરતા થશે. તો એમાં પ્રબળ કોણ? તો કે આમાં ઝડપથી રિડક્શન કોનું થશે? આનું, કારણ કે એનો પોટેન્શિયલ વધારે છે. પડી? હા સર. ઓકે નેક્સ્ટ. ચલો જોતા રહેજો બરાબર કમ્પ્લીટલી.
હા મણિપાલ પીએમટી 2000 માં પૂછાયેલો પ્રશ્ન છે આ પીએમટી એટલે આ નીટ જ કહેવાય પીએમટી એટલે નીટ જ કહેવાય પ્રી મેડિકલ ટેસ્ટ પેલા પીએમટી લેવાતી 2000 માં પૂછાયેલો પ્રશ્ન છે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid આપેલી પ્રક્રિયામાં Cu plus 2 અને Zn plus 2 ની દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર 0.1 લઈ એટલે Cu plus 2 ની મોલર સાંદ્રતા 0.1 મોલર Zn plus 2 ની મોલર સાંદ્રતા પણ 0.1 મોલર લઈએ તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોષનો પોટેન્શિયલ કેટલો થાય 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ કોષનો પોટેન્શિયલ તો દોસ્તો એ પ્રમાણિત ન થાય કારણ કે સાંદ્રતા એક નથી તો ઈ સેલ બરાબર કેટલા તો દોસ્તો ડેનિયલ કોષ છે આ ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમને બધાને ખબર જ છે મારે કરવાની જરૂર નથી 1.10 વોલ્ટ છે યાદ છે ના તો હા આ ડેનિયલ કોષ જ છે ને Zn માંથી Zn plus 2 બન્યો Cu plus 2 માંથી Cu બન્યો તો ડેનિયલ કોષ છે ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો હોય 1.1 વોલ્ટ તો હવે નંદ સમીકરણ તમે આમ મૂકશો E cell is equal to E0 cell minus 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એટલે 0.059 upon આ પ્રક્રિયા માટે n બરાબર 2 log ઉપર આવશે Zn plus 2 ની સાંદ્રતા નીચે આવશે Cu plus 2 ની સાંદ્રતા બે ની સાંદ્રતા હરખી છે કેન્સલ 0.1 છે ને તો log 1 બરાબર 0 log 1 0 તો આ બધું 0 તો દોસ્તો E સેલ ની કિંમત કોના જેટલી થઈ જાહે E0 સેલ ને E0 સેલ ની કિંમત હતી 1.10 વોલ્ટ તો તમારો આન્સર થશે 1.10 વોલ્ટ 1.10 વોલ્ટ ઓકે ઓકે हाँ सर સર ઓકે સર ઓકે ઓકે ચાલો નેક્સ્ટ દોસ્તો કર્ણાટકા કેટ 2011 કર્ણાટકા કેટ 2011 માં પૂછાયેલો પ્રશ્ન હું તમને સોલ્વ કરાવી રહ્યો છું લોજિકલી કરવાનો આખા દાખલા ગણવાના નહીં લોજિક વાપરવાનું તમને એમ કીધું છે E1 E2 અને E3 EMF ધરાવતા 3 ગેલ્વેનિક કોષ છે બરાબર છે ચલો એમાં પહેલો આવો ગેલ્વેનિક કોષ છે Zn solid Zn plus 2 0.1 મોલર क्षार सेतु Cu plus 2 1 મોલર Cu આનો પોટેન્શિયલ ધારી લો કે E1 છે બિન પ્રમાણિત છે ને E1 છે આનો બરાબર બીજો કોષ છે Zn solid Zn plus 2 1 મોલર क्षार सेतु Cu plus 2 1 મોલર Cu આનો પોટેન્શિયલ છે ધારી લો કે E2 છે બરાબર અને ત્રીજો કોષ આપેલો છે Zn solid Zn plus 2 1 મોલર क्षार सेतु Cu plus 2 0.1 મોલર Cu અને આનો પોટેન્શિયલ છે E3 તો તમને એમ કીધું છે આ E1 E2 અને E3 વચ્ચેનો સાચો રિલેશન આપો બરાબર ઓપ્શન એ E2 greater than E1 greater than E3 ઓપ્શન બી E1 greater than E2 greater than E3 ઓપ્શન છે E3 greater than E1 greater than E2 અને ઓપ્શન ડી E3 greater than E2 greater than E1 જોઈએ ચલો દોસ્તો સિમ્પલ ઇઝ ધી બેસ્ટ પહેલાનો પોટેન્શિયલ લખવો હોય જોજો હું ડાયરેક્ટ લખું છું E1
પહેલાનો પોટેન્શિયલ લખવો હોય પહેલા કોષનો તો આમ લખાય. જોજો ડાયરેક્ટ સૂત્ર મારીશ. E1 બરાબર ત્રણેય માટે E0 સેલ તો કોમન જ આવશે કારણ કે ત્રણેય ગેલ્વેનિક કોષ છે, ડેનિયલ કોષ છે, તો ત્રણેય ડેનિયલ કોષનો આ 1.1 જ આવશે બધામાં. માઇનસ 0.059 અપોન n આ બધામાં કોમન જ આવશે. મેઇન વસ્તુ આ છે log. હવે પહેલામાં Zn+2 ની સાંદ્રતા અને છેદમાં Cu+2 ની સાંદ્રતા જ આવશે બધામાં. તો પહેલામાં ઉપર છે 0.1 અને નીચે છે 1. તો દોસ્તો log 0.1 એટલે 10⁻1 log 10⁻1 નો -1 એટલે આનો જવાબ માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે એટલે આનો જવાબ થશે E0 સેલ 1.1 જે હોય તે પ્લસ 0.059 છેદમાં n. ખબર પડી? આ 10⁻1 નો log -1 ને આની હારે ગુણી નાખો એટલે પ્લસ થઈ ગયું. ચલો સેમ વે E2 ગણવા માટે આ બીજો કોષ લઈએ આપણે. એના માટે આમ જ થાય E2 બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n log Zn+2 ની 1 ને છેદમાં Cu+2 ની 1 1 ના છેદમાં 1 એટલે 1 log 1 એટલે 0 0 એટલે આખું પદ 0. તો અહીંયા જવાબ તમારો આવશે E0 સેલ. ઓકે લાસ્ટ E3 ગણો E3 તો આમ મૂકશો E3 બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n log Zn+2 ની સાંદ્રતા 1 છેદમાં Cu+2 ની સાંદ્રતા 0.1 એટલે 10⁻1 10⁻1 એટલે 10 10⁻1 ઉપર જાય એટલે 10 log 10 એટલે 1 ગુણ્યા આ માઇનસ એટલે તમારો અહીંયા આન્સર આવશે E0 સેલ માઇનસ 0.059 અપોન n. તો બોલો દોસ્તો હવે લોજિક ચલાવો. E1 ની કિંમત આ છે, E2 ની આ છે અને E3 ની આ છે. તો મોટામાં મોટો કોણ હશે? હે E1 અને નાનામાં નાનો કોણ હશે? E3 નાનામાં નાનો કોણ હશે? E3 પડી ખબર? તો આ લોજિકલ ક્વેશ્ચન કહેવાય. આવા ક્વેશ્ચન વધારે પૂછવાની કોશિશ કરે એક્ઝામમાં. બરાબર? ચાલો બાકીનું ભણશું આપણે આવતી કાલે. ઓકે એટલામાં કોઈને કઈ કન્ફ્યુઝન? ના સર. ઓકે સર.